ધોરણ 12ના વાલા વિદ્યાર્થી મિત્રો, હોમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારીથી અજય શ્રીવાસ્તવ, બાયોલોજી શિક્ષક. ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉ આપણે લેસન નંબર 5 કે જેમાં આનુવાંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોની ચર્ચા કરી. આજે આપણે આનુવાંશિકતાનો આણ્વિક આધાર એની વિશે માહિતી મેળવશું. આ લેસન નંબર 6, આનુવાંશિકતાનો આણ્વિક આધાર. અગાઉના પ્રકરણમાં તમે આનુવાંશિક ભાતના જનનિક આધાર વિશે અભ્યાસ કર્યો કે જેમાં મેન્ડલના સમયમાં કારકો કે જે આનુવાંશિક ભાતનું કે પ્રકારનું નિયંત્રણ કરે છે, આનુવાંશિક ભાતનું નિયંત્રણ કરે છે, તેના વિશે કોઈ સ્પષ્ટતા ન હતી. અને 100 વર્ષ પછી અનુમાનિત જનીન દ્રવ્યનો એટલે કે આનુવાંશિક દ્રવ્યનો ખ્યાલ આવ્યો કે મોટા ભાગના સજીવોમાં આ આનુવાંશિક દ્રવ્ય છે, જેને DNA એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ કહેવામાં આવે છે. આનો તમે અભ્યાસ છે એ અગાઉ કરી ગયા છો કે ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડનો એક પોલિમર છે. ન્યુક્લિક એસિડ એટલે કે એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. જૈવિક તંત્રોમાં બે પ્રકારના એટલે કે સજીવ તંત્રમાં બે પ્રકારના ન્યુક્લિક એસિડ જોવા મળે છે, જેમ કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને બીજું છે એ રિબોન્યુક્લિક એસિડ. મોટા ભાગના સજીવોમાં DNA એટલે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ એ આનુવાંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. કેટલાક વાયરસમાં આનુવાંશિક દ્રવ્ય તરીકે RNA જોવા મળે છે. સામાન્ય રીતે મોટા ભાગે સજીવોમાં DNA છે એ આનુવાંશિક દ્રવ્ય છે, જ્યારે કેટલાક વાયરસમાં છે એ આનુવાંશિક દ્રવ્ય છે એ RNA છે. છતાં તે મોટે ભાગે સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે. RNA છે એ મોટે ભાગે સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે. આ ઉપરાંત RNAના બીજા અન્ય પણ કાર્ય હોય છે, અને તે અનુકૂલક સંરચનાત્મક અને કેટલીક સ્થિતિમાં તે ઉત્પ્રેરક અણુ તરીકે પણ કાર્ય કરે છે. આ આપણે દરેકની ચર્ચા આ લેસનમાં કરીશું. અનુકૂલકારક, સંરચનાત્મક અને કેટલાક છે એ ઉત્પ્રેરક અણુ તરીકે કાર્ય કરે છે. તમે અગાઉ વર્ષમાં ન્યુક્લિયોટાઇડની સંરચના એટલે કે ન્યુક્લિયોટાઇડ છે એ કઈ રીતે બને છે એની સંરચના તથા મોનોમર એકમો જોડાઈને એક ન્યુક્લિક એસિડના પોલિમર બનવાની રીતનો છે એ અભ્યાસ કરી ચૂક્યા છો. આ પ્રકરણમાં આપણે DNAની સંરચના, તેનું સ્વયંજનન એટલે કે બેવડાવવું, એકમાંથી બે થવું, એને સ્વયંજનન કહેવાય. જ્યારે DNAમાંથી RNAનું નિર્માણ, જનીન સંકેત કે જે પ્રોટીનમાં એમિનો એસિડના ક્રમને નક્કી કરે છે, તે તથા પ્રોટીનનું સંશ્લેષણ એટલે કે પ્રોટીનનું બનવું અને તેના નિયંત્રણના પ્રાથમિક આધાર વિશે ચર્ચા કરીશું. છેલ્લા દશકમાં માનવ જનીન સંકુલ એટલે એને હ્યુમન જીનોમ કહેવામાં આવે, માનવ જનીન સંકુલ, જેમાં ન્યુક્લિયોટાઇડ્સના પૂર્ણ ક્રમના નિર્ધારણથી જીનોમિક્સના નવા યુગની શરૂઆત થઈ.
આ પ્રકરણમાં અંતિમ ભાગમાં હ્યુમન જીનોમ અનુક્રમની આવશ્યકતા અને તેના પરિણામો વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જે આપણે સવિસ્તાર ચર્ચા કરીશું. ચાલો આપણે સૌથી પહેલા ચર્ચાની શરૂઆત છે એ જૈવિક તંત્રોમાં જોવા મળતા સર્વાધિક રસપ્રદ અણુ એવા ડીએનએની સંરચનાનો અભ્યાસથી શરૂઆત કરીએ. આગળના ભાગમાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે શા માટે એ ડીએનએ વિપુલ પ્રમાણમાં જોવા મળતું એક જનીનિક દ્રવ્ય છે અને તેનો આરએનએ સાથે શું સંબંધ છે. તો સર્વપ્રથમ આપણે ડીએનએ વિશે ચર્ચા કરીએ. તો ડીએનએ એ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ્સ નો લાંબો એક પોલિમર છે. ડીએનએની લંબાઈ તેમાં જોવા મળતા ન્યુક્લિયોટાઇડ્સ અથવા તો ન્યુક્લિયોટાઇડની જોડને સંબંધિત બેઝ જોડ તરીકે પણ ઉલ્લેખાય છે. એની સંખ્યા મુજબ વ્યાખ્યાયિત કરી શકાય છે કે જેટલી લંબાઈ કે જેટલા વધારે ન્યુક્લિયોટાઇડ્સ એટલી લાંબી પોલિમરની ચેન, ડીએનએ પોલિમરની ચેન, જે સજીવની લાક્ષણિકતા પણ છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયોફાજ, એટલે આ એક બેક્ટેરિયોફાજ છે, સજીવ સૂક્ષ્મજીવ જેને પ્રોકેરિયોટ કહેવાય, કે જે બેક્ટેરિયાને ઇન્ફેક્શન કરે છે. જેને આ એક વાયરસ છે, બેક્ટેરિયોફાજ નામનો એક વાયરસ છે કે જે બેક્ટેરિયાને પણ સંક્રમિત કરે. એટલે બેક્ટેરિયોફાજ છે એને 5x174 5386 એ આટલા બધા ન્યુક્લિયોટાઇડ ધરાવે છે. બેક્ટેરિયોફાજ લેમ્બડા કે જેની અંદર 48,502 બેઝ જોડ, એને બીપી કહેવાય, એટલા ધરાવે છે. જ્યારે ઇકોલાઈ એટલે આ એક છે એ બેક્ટેરિયા કે જેની અંદર 4.6 × 10⁶ બેઝ પેર છે. જ્યારે મનુષ્યની અંદર એક કી ડીએનએમાં 3.3 × 10⁹ બીપી ધરાવે છે. તો હવે આના પરથી ગણતરી કરો કે આપણે આ લાંબા પોલિમરની સંરચનાની ચર્ચા કરીશું કે આપણા શરીરની અંદર કે એક કી ડીએનએમાં 3.3 × 10⁹ બેઝ પેર ધરાવે છે. હવે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના છે એ કઈ રીતે થઈ છે એ આપણે ચર્ચા કરીએ. તો ચાલો આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એટલે કે ડીએનએ અથવા તો આરએનએ એની રાસાયણિક સંરચનાને સંક્ષિપ્તમાં યાદ કરી લઈએ, જે આપણે અગાઉ 11મા ધોરણમાં ભણી ગયા છીએ. હવે ન્યુક્લિયોટાઇડ છે એ મુખ્યત્વે 3 ઘટક ધરાવે છે, જેની અંદર નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ જૂથ. અને આ જો આરએનએ હોય તો એમાં રિબોઝ હોય, અને ડીએનએ જો શૃંખલા હોય કે પોલિમર હોય તો ડીઓક્સીરિબોઝ એ નાઇટ્રોજન બેઝ છે. હવે નાઇટ્રોજન બેઝ છે એ 2 પ્રકારના હોય છે, જેને પ્યુરિન અને પિરિમિડિન કહેવામાં આવે છે. તો પ્યુરિનની અંદર એડિનિન અને ગ્વાનિન એ પ્યુરિન કહેવાય. એ જ રીતે પિરિમિડિન જે નાઇટ્રોજન બેઝ છે એની અંદર સાયટોસિન અને થાઇમિન આવે. પણ જો આરએનએ હોય તો એની અંદર યુરેસિલ આવે. એટલે પિરિમિડિન છે એ 3 પ્રકારના થયા. જો ડીએનએ અને આરએનએ બંનેને સાથે રાખીએ તો સાયટોસિન, યુરેસિલ અને થાઇમિન. આ સાયટોસિન છે એ ડીએનએ તેમજ આરએનએ એમ બંનેમાં જોવા મળે છે. પિરિમિડિનનો સાયટોસિન છે એ ડીએનએ તેમજ આરએનએ બંનેમાં જોવા મળે છે. અને થાઇમિન છે એ
ફક્ત ડીએનએમાં જોવા મળે છે. પણ જ્યારે આરએનએમાં થાઇમિનના સ્થાને યુરેસિલ જોવા મળે છે. આરએનએમાં થાઇમિનના સ્થાને યુરેસિલ જોવા મળે છે. નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ એટલે કે વનશીલ કાર્બનના OH સમૂહ સાથે અને એન ગ્લાયકોસાઇડિક બંધ દ્વારા જોડાઈને ન્યુક્લિયોસાઇડ બનાવે છે. આ એક અગત્યનું સેન્ટેન્સ છે કે જેમાં નાઇટ્રોજન બેઝ એ પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બનના OH સમૂહ સાથે નાઇટ્રોજન ગ્લાયકોસાઇડિક બંધ દ્વારા જોડાઈને ન્યુક્લિયોસાઇડ બનાવે છે, જેને આપણે એડિનોસાઇન અથવા ડીઓક્સી એડિનોસાઇન અને જો ગ્વાનિન નાઇટ્રોજન બેઝ હોય તો ગ્વાનોસાઇન અથવા ડીઓક્સી ગ્વાનોસાઇન અને પિરામિડિન સાઇટોસિન હોય તો એ ન્યુક્લિયોસાઇડ તરીકે સાઇટિડિન અથવા ડીઓક્સી સાઇટિડિન અને જો યુરિડિન હોય કે યુરેસિલ હોય તો યુરિડિન અથવા ડીઓક્સી થાઇમિડિન. જ્યારે ફોસ્ફેટ સમૂહ ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા ન્યુક્લિયોસાઇડના પાંચમા એટલે કે 5' કાર્બનના OH સમૂહ સાથે જોડાય છે, ત્યારે સંબંધિત ન્યુક્લિયોટાઇડ્સ એટલે ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ્સ જેનો આધાર હાજર શર્કરાના પ્રકાર પર રહેલો છે એનું નિર્માણ થાય છે. બે ન્યુક્લિયોટાઇડ્સ એટલે કે 3' 5' ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા જોડાઈને ડાયન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરે છે. આ જ રીતે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ્સ જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું નિર્માણ કરે છે. આ પ્રકારે નિર્મિત પામેલ પોલિમરની શર્કરાના 5' છેડા પર મુક્ત ફોસ્ફેટ સમૂહ હોય છે. તો નીચેની આકૃતિમાં જોશો તો ખ્યાલ આવશે કે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું જ્યારે નિર્માણ થાય ત્યારે પોલિમરની શર્કરાના 5' છેડા પર મુક્ત ફોસ્ફેટ સમૂહ જોવાય, જેને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને 5' છેડો કહેવામાં આવે છે. ત્યાં આગળ ફોસ્ફેટ સમૂહ છે એ મુક્ત જોવા મળે છે. આ જ રીતે પોલિમરના બીજા છેડા પર શર્કરાના 3' કાર્બન ઉપર મુક્ત રહેલો OH સમૂહ જોવા મળે છે, જેને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 3' છેડો કહેવામાં આવે છે. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના આધારનું નિર્માણ છે એ શર્કરા અને ફોસ્ફેટ દ્વારા થાય છે અને નાઇટ્રોજન બેઝ શર્કરાના છેડા સાથે જોડાયેલ છે, જે આધારથી ઉપસી આવે છે. તો આ આકૃતિ છે એ દરેકે પોતપોતાની નોટબુકમાં દોરીને ન્યુક્લિયોટાઇડના શૃંખલા પર 5' ઉપર ફોસ્ફેટ ગ્રુપ અને 3' ઉપર એટલે બીજા ન્યુક્લિયોટાઇડના બીજા છેડા પર OH ગ્રુપ હાઇડ્રોક્સિલ ગ્રુપ એ કઈ રીતે ગોઠવણી છે એ દરેકે નોંધ કરી લેવી, યાદ કરી લેવું. ઘણી વખત પરીક્ષામાં આ 1 માર્ક કે 2 માર્કના પ્રશ્નમાં તમને પૂછી શકે, એટલે આ આકૃતિ દરેકે પોતાની નોટબુકમાં દોરીને યાદ કરી લેવી. આમ તો બાયોલોજીની અંદર દરેક આકૃતિ છે એ બહુ અગત્યની છે. હવે આરએનએમાં પ્રત્યેક અવશેષિત ન્યુક્લિયોટાઇડ રિબોઝના
સેકન્ડ ડેશ એટલે 2 ડેશ સ્થાન પર એક વધારાનું હાઇડ્રોક્સિલ જૂથ ધરાવે છે. આ 2 કે 3 લીટી છે એ બહુ અગત્યની છે કે આરએનએ કે જેમાં પ્રત્યેક અવશેષિત ન્યુક્લિયોટાઇડ રિબોઝના 2 ડેશ સ્થાન પર એક વધારાનું હાઇડ્રોક્સિલ જૂથ ધરાવે છે અને આ આરએનએમાં થાઇમિન 5 મિથાઇલ યુરેસિલ એ થાઇમિનનું બીજું રાસાયણિક નામ છે. એની જગ્યાએ યુરેસિલ જોવા મળે છે. થાઇમિનની જગ્યાએ યુરેસિલ જોવા મળે છે. સૌપ્રથમ ફ્રેડરિક મિશર કે જેને 1869માં કોષ કેન્દ્રમાં જોવા મળતા એસિડિક પદાર્થ તરીકે ડીએનએની ઓળખ કરી હતી. તેઓએ તેનું નામ છે એ ન્યુક્લેઇન એવું આપ્યું હતું. જોકે આવા લાંબા પોલિમરનું તકનીકી મર્યાદાઓના કારણે અલગીકરણ કરવું મુશ્કેલ હતું. એટલા માટે ખૂબ લાંબા સમય સુધી એ ડીએનએની સંરચના વિશે સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત થઈ નહોતી શકી. પછી મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન્ડ ફ્રેન્કલિન દ્વારા આપવામાં આવેલ એક્સરે એ વિવર્તનની માહિતીને આધારે 1953માં જેમ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક એને ડીએનએની સંરચનાનું સરળ એવું પરંતુ પ્રખ્યાત બેવડી કુંતલમય રચના ધરાવતું એક મોડેલ રજૂ કર્યું. તેઓની સમજૂતીમાં બંને પોલીન્યુક્લિયોટાઇડ છે એ શૃંખલાઓની વચ્ચે રચાતી એવી બેઝ જોડ એ મુખ્ય બાબત હતી. બેઝ જોડ એ મુખ્ય બાબત હતી. ઉપરયુક્ત બેવડા કુંતલમય ડીએનએની સમજૂતી છે એ ઇરવિન ચારગાફના અવલોકનનો આધાર પણ હતો, જેમાં તેઓએ જણાવ્યું હતું કે એડિનિન અને થાઇમિન તથા ગ્વાનિન અને સાઇટોસિનની વચ્ચેનું પ્રમાણ છે એ હંમેશા અચળ અને એકબીજાને સમાન હોય છે. આ જે નાઇટ્રોજન બેઝ છે જેમ કે એડિનિન અને થાઇમિન અને બીજું છે એ ગ્વાનિન અને સાઇટોસિન, એ બંને વચ્ચેનું પ્રમાણ છે એ અચળ રહે છે તેમજ એકબીજાને સમાન રહે છે. બેઝ જોડાણ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને એક અજોડ લાક્ષણિકતા બક્ષે છે. આ જે બેઝનું જોડાણ છે તે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને એક અજોડ લાક્ષણિકતા બક્ષે છે. આ બંનેને એકબીજાના પૂરક પણ કહેવામાં આવે છે. એટલે કે એડિનિન એનું પૂરક થાઇમિન, થાઇમિનનું પૂરક એડિનિન, ગ્વાનિન એ સાઇટોસિનની સાથે હોય અને સાઇટોસિન છે હંમેશા ગ્વાનિનની સાથે હોય. એટલા માટે એક શૃંખલામાં રહેલા બેઝ ક્રમ વિશેની જાણકારી જો હોય તો બીજા શૃંખલામાં આવેલા બેઝ ક્રમનું અનુમાન છે એ આપણે સરળતાથી કરી શકીએ છીએ. વળી જો ડીએનએ એની પ્રત્યેક શૃંખલા નવી શૃંખલાના સંશ્લેષણ માટે પ્રતિકૃતિનું કાર્ય કરે તો આ બેવડી કુંતલમય ડીએનએનું નિર્માણ છે એ થાય છે, જે પિતૃ જેવું જ આબેહૂબ હોય છે. આ કારણથી ડીએનએની સંરચનાનો જનનિક સૂચિતાર્થ ઘણો સ્પષ્ટ થાય છે. હવે આપણે જોઈએ કે ડીએનએની બેવડી કુંતલમય રચનાની મુખ્ય ખાસિયતો શું છે. તો ડીએનએની બેવડી કુંતલમય રચનામાં ખાસિયત છે જેમાં પહેલું કે તે 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓનું બનેલું હોય છે. 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું હોય છે જેનો આધાર શર્કરા અને ફોસ્ફેટનો બનેલો હોય છે. શર્કરા અને ફોસ્ફેટનો બનેલો એવો આધાર હોય છે. જ્યારે નાઇટ્રોજન બેઝ છે એ અંદરની તરફ ઉપસી આવેલ પ્રક્ષેપિત હોય છે.
આ આગળની આકૃતિ જોશો એટલે આની અંદર તમને ખ્યાલ આવશે કે એડિનિન એ થાઇમિન સાથે જોડાય છે અને ગ્વાનિન છે એ સાઇટોસિન સાથે જોડાય છે. તો આ એકબીજાના પૂરક છે. અને બાજુમાં આપેલી આકૃતિ છે એ ડબલ સ્ટાન્ડર્ડ એટલે કે બેવડી કુંતલમય ડીએનએની આકૃતિ. આની ઉપરથી તમને ખ્યાલ આવશે કે નાઇટ્રોજન બેઝ છે એ અંદરની તરફ આવેલા છે, જ્યારે બહારની તરફ છે એ શર્કરા અને ફોસ્ફેટ. આ આકૃતિ પણ પરથી ખ્યાલ આવશે કે આ આખી બેવડી કુંતલમય પોલીન્યુક્લિયોટાઇડની એક આણ્વિક રચના છે, જેમાં આધારક તરીકે શર્કરા અને ફોસ્ફેટ, એટલે બહાર જુઓ તમે ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ શર્કરા એમ દર્શાવેલું છે, જ્યારે મધ્યમાં જ્યાં નાઇટ્રોજન બેઝ છે એ અંદરની તરફ ગોઠવાયેલ છે. એ પણ એડિનિનની સામે થાઇમિન, થાઇમિનની સામે એડિનિન, ગ્વાનિનની સામે સાઇટોસિન, સાઇટોસિનની સામે ગ્વાનિન, એ રીતે એકબીજા સાથે જોડાયેલ હોય છે. હવે બીજું એમાં ખાસિયત જોઈએ કે ડીએનએની, તો બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે છે. એટલે કે એનો મતલબ એમ થાય કે એક શૃંખલાની ધ્રુવતા એ 5'3' તરફ હોય તો બીજી શૃંખલાની ધ્રુવતા છે એ 3'5' થાય. અહીં જુઓ તો બંને શૃંખલાઓ એકબીજાથી પ્રતિ એટલે જુદી સમાંતર ધ્રુવતા ધરાવે છે. એક બાજુ જુઓ તો 5' છે, એ શૃંખલાની બીજી તરફ જુઓ તો 3' છે. એની સામે તમે શૃંખલા જુઓ એટલે કે શર્કરા અને ફોસ્ફેટની, તો એ 5' અને 3' ધરાવે છે. એટલે બંને શૃંખલાઓ છે એ પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે છે, જેનો મતલબ એમ થાય કે એક શૃંખલાની ધ્રુવતા છે એ 5'3' તરફ હોય છે, જ્યારે બીજી શૃંખલાની ધ્રુવતા છે એ 3'5' તરફ હોય છે. આ પણ એક અગત્યની ખાસિયત છે. જ્યારે ત્રીજી ખાસિયત કે બંને શૃંખલાના બેઝ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાઈને બેઝ જોડ બનાવે છે. વચમાં જે આપેલું છે એ તમે જુઓ તો છેલ્લે હાઇડ્રોજન બંધ દેખાડેલો છે એ સાઇટોસિન અને ગ્વાનિન એની વચ્ચે દર્શાવેલ છે, કે જેની અંદર હાઇડ્રોજન બંધ છે એ 3 હોય છે, જ્યારે એડિનિન અને થાઇમિન એની વચ્ચે છે એ 2 હાઇડ્રોજનના બંધ જોવા મળે છે. એટલે આ બંને જે બેઝ શૃંખલા છે એ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાઈને બેઝ જોડ બનાવે છે, જેને બેઝ પેર કહેવામાં આવે છે. હવે વિરુદ્ધ શૃંખલાઓના એડિનિન અને થાઇમિન. એડિનિન સાથે હંમેશા થાઇમિન જોડાય છે, જે 2 હાઇડ્રોજન બંધથી જોડાયેલ છે. એ જ રીતે ગ્વાનિન અને સાઇટોસિન છે એ હાઇડ્રોજનના 3 બંધ વડે જોડાયેલું હોય છે, જે આકૃતિમાં સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો. જેના ફળ સ્વરૂપે પ્યુરિનની સામે હંમેશા પિરિમિડિન આવે છે. પ્યુરિનની સામે હંમેશા પિરિમિડિન આવે છે. એટલે પ્યુરિન છે એ આપણે એડિનિન થયું, એની સામે હંમેશા થાઇમિન આવે છે. સાઇટોસિનની સામે હંમેશા ગ્વાનિન આવે છે. તેનાથી કુંતલની બંને શૃંખલાઓ વચ્ચે લગભગ સમાન અંતર છે એ જળવાઈ રહે છે, જે આ આકૃતિ ઉપરથી તમને સ્પષ્ટ થઈ જશે. ત્યારબાદ આપણે ચોથી ખાસિયત ડીએનએની બેવડી કુંતલમય રચનાની જોઈએ તો બંને શૃંખલાઓ જમણેની કુંતલ પામેલ હોય છે. એટલે જમણી બાજુએ એ આમ કુંતલમય હોય છે. કુંતલનો ગર્થ એ 3.4 નેનોમીટર
જેટલો હોય છે અને પ્રત્યેક વળાંકમાં 10 બેઝ પેર જોવા મળે છે. એટલે કુંતલમય એટલે એ વળાંક, આખો વળ ખાય એને વળાંક કહેવાય. એને દરેક વળાંક ઉપર 3.4 નેનોમીટર જેટલું જોવા મળે છે અને પ્રત્યેક વળાંકની અંદર 10 બેઝ પેર જોવા મળે છે. પરિણામ સ્વરૂપે એક કુંતલમાં બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર છે એ લગભગ 0.34 એટલે 0.34 નેનોમીટર જેટલું થાય છે. અને એક કુંતલમાં એટલે એક વળાંકમાં 10 પેર જોવા મળે, જેનું અંતર છે એ 3.4 નેનોમીટર જોવા મળે છે. આ આકૃતિ એ બેવડા કુંતલમય પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું છે. આ આકૃતિ પણ દરેકે પોતપોતાની નોટબુકમાં દોરવાની છે અને યાદ રાખવાની છે. ત્યારબાદ આપણે જો 5મી લાક્ષણિકતા ડીએનએ વિશે જોઈએ તો બેવડા કુંતલમાં એક બેઝ જોડ ઉપર બીજી સ્થિત હોય છે અને વધુમાં હાઇડ્રોજન બંધ પણ કુંતલમય રચનાને સ્થાયી પ્રદાન કરે છે. પ્યુરિન અને પિરિમિડિનની સંરચનાત્મક તુલના કરતા શું તમે જણાવી શકો છો કે ડીએનએમાં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચેનું અંતર લગભગ સમાન કેમ રહે છે? તો આ આગળ આપણે ખાસિયતમાં શીખી ગયા. હવે ત્યારબાદ ડીએનએની બેવડી કુંતલમય સંરચનાની સમજૂતી અને તેનો જનનિક સૂચિતાર્થ સમજાવવાની સરળતા ક્રાંતિકારક બની છે. તરત જ ફ્રાન્સિસ ક્રિકે મધ્યસ્થ પ્રણાલીનો વિચાર પ્રસ્તુત કર્યો, જેનાથી સ્પષ્ટ થાય છે કે આનુવાંશિક માહિતીનો પ્રવાહ છે એ હંમેશા ડીએનએથી આરએનએ અને આરએનએથી પ્રોટીન તરફ જાય છે. એટલે શરીરની અંદર કોઈ પણ પ્રોટીનની સંરચના થાય તો એનો સંદેશો છે કે માહિતી છે એ ડીએનએ દ્વારા પ્રસ્તુત થાય છે અને એ માહિતી છે એ આરએનએ દ્વારા પૂરી કરવામાં આવે છે કે માહિતી લઈ જાય છે અને આરએનએ છે એ પ્રોટીનનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. એટલા માટે એને મધ્યસ્થ પ્રણાલી કહેવામાં આવે છે. ડીએનએ છે એ પ્રત્યાંકન કરે જેથી કરીને એમઆરએનએ છે, એમાં એટલે મેસેન્જર આરએનએ છે એ એનું ભાષાંતર છે એ પ્રોટીનમાં કરે. એટલે કે પ્રોટીનનું સંશ્લેષણ છે એ કરવામાં એમઆરએનએ છે એ અગત્યનો ભાગ ભજવે છે, પણ એનું પ્રત્યાંકન એટલે કે જે તે માહિતી છે એ ડીએનએ દ્વારા આપવામાં આવે છે. એને કહેવાય મધ્યસ્થ પ્રણાલી, જેને ઇંગ્લિશમાં સેન્ટ્રલ ડોગમા કહેવામાં આવે છે. હવે કેટલાક વાયરસમાં આ આકૃતિ થઈ ગઈ એ ડીએનએ, એમઆરએનએ અને પ્રોટીન, કે જેમાં ડીએનએમાંથી પ્રત્યાંકન થાય એ એમઆરએનએ છે એને ભાષાંતર એટલે કે પ્રોટીન સંશ્લેષણ કઈ રીતે કરવાનું છે કે કઈ રીતે થાય છે એ દર્શાવે છે. આની આપણે ચર્ચા આગળ કરીશું. હવે કેટલાક વાયરસમાં ઉપયુક્ત પ્રવાહ છે એ વિપરીત દિશામાં પણ હોય છે. શું તમે આ પ્રક્રમ માટે એક સાધારણ નામની સલાહ આપી શકો છો? આ એક પ્રશ્ન છે કે કેટલાક વાયરસમાં આ ઉપરની જો પ્રવાહ છે કે ડીએનએ ટુ એમઆરએનએ, એમઆરએનએ ટુ પ્રોટીન, પરંતુ કેટલાક વાયરસમાં છે આ ઉલટું હોય છે. તો એને કહેવાય રિવર્સ સેન્ટ્રલ ડોગમા. રિવર્સ સેન્ટ્રલ ડોગમા. રિવર્સ એટલે પાછું, વિપરીત. અથવા તો એને સ્વયંજનન, એટલે એ સ્વયંજનન છે એ અલગ છે. એ સ્વયંજનનની એની ચર્ચા આપણે આગળ કરીશું. આ સાથે આપણે આજે અહીં વિરામ લેશું. આવતીકાલે આપણે ડીએનએનું કુંતલનું પેકેજિંગ એટલે ડીએનએ છે એ કઈ રીતે બનેલું છે એની ચર્ચા આગળ કરીશું.